વાર્ષિક પૂજા મહોત્સવની ખાસ ઉજવણી કરવામાં આવી અને જેમાં વાત કરીએ અયપ્પા પૂજા કરી અને અયપ્પા પૂજા સમિતિના ટ્રસ્ટ દ્વારા ખાસ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા. આ શોભાયાત્રામાં કેરળની સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાની ઝલક પણ જોવા મળી હતી. શોભાયાત્રામાં હાથી, ચૈંતા, મેલમ, કેરળના પરંપરાગત વસ્ત્રોમાં મહિલાઓ સાથે થાળ સાથે તયમ અને પ્રદર્શન સાથે ભક્તિમય સંગીતના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ શોભાયાત્રા દરમિયાન સંપૂર્ણ શિસ્ત અને ભક્તિભાવ સાથે સંગીતના તાલે નૃત્ય કરીને ભવ્યતા ઉમેરી હતી. ભગવાન અયપ્પાના મંદિરના સેક્રેટરી જયન નાયરે જણાવ્યું કે આ વર્ષે મહોત્સવને પગલે ભાવિકો તરફથી અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. આ શોભાયાત્રા વલ્લભ વિદ્યાનગરના ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી ભાઈ કાકા સ્ટેચ્યુ, મોટા બજાર, જનતા ચોકડી થઈને ભગવાન અયપ્પા મંદિરે પહોંચી છે. શોભાયાત્રાનું સમાપન ત્યાં કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા પ્રસ્થાન પૂર્વે પ્રજા દ્વારા ખાસ પૂજા કરવામાં આવી, જેમાં શંખનાદ, અભિષેક, મહાગણપતિ હોમ અને હરિકીર્તન, મેલમ સાથે ઉપા પૂજા, ભગવત પાઠ અને સહિતની અનેક પૂજા કરવામાં આવી. ત્યારબાદ શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું. શોભાયાત્રામાં મહિલાઓ અને બાળકીઓ હાથમાં દીપ પ્રજ્વલિત કરીને જોડાઈ હતી. તેમજ દક્ષિણ ભારતની પરંપરા મુજબ ઢોલ નગારા વગાડીને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જૈન નાયર છે. હું વિદ્યાનગર અયપ્પા ભક્ત સમિતિનો સેક્રેટરી છું અને આજે જે આપણો ભવ્ય આજે વરઘોડો નીકળી રહ્યો છે એ 34 વર્ષથી આપણે અયપ્પા ભગવાનનો વરઘોડો કાઢતા હોઈએ છીએ. આ વરઘોડો અહીંયા વિદ્યાનગર મહાદેવ મંદિરથી નીકળીને મોટા બજાર થઈ પોસ્ટ ઓફિસ ચોકડીથી સરદાર પટેલ સ્ટેચ્યુ થઈને વિદ્યાનગર GIDC અયપ્પા ભગવાનનું મંદિર છે ત્યાં સુધી જશે. અને આ વરઘોડાનો ખ્યાલ છે એવું જ આપણે માન્યતા છે કે ભગવાનને વર્ષે એકવાર આપણે આપણો કમ્પ્લીટ એમનો પ્રજાઓનું સુખ સંપત્તિ, એમની સમૃદ્ધિ બતાવવા માટે અને આપણી જે બી દુવિધાઓ છે એમની સામે પ્રગટ કરવા માટે આપણે કાઢતા હોઈએ છીએ. 41 દિવસનો આપણો ભજન અને અન્નદાન અયપ્પા મંદિરે થતું હોય. 41 દિવસનો ભજન અન્નદાન પત્યા પછી આ ભવ્ય મહોત્સવ આપણે અહીંયા આગળ મનાવતા હોઈએ. આગામી 31st ઉજવણીમાં ખાસ વાત કરીએ તો આડમાં સામાજિક તત્વો છાટકા બને નહીં, તેમજ પર્વ દરમિયાન કાયદા અને વ્યવસ્થાની ચોક્કસ જાળવણી થાય તે માટે શહેરીજનો